अपनी सिफात दिल अर्श मोमिन लीजियो कहे रूह मता हुक्मे महमत कहे रूह मता हुक्मे महमत वो मतले की बैठाए के बोलो श्री प्राणनाथ आवाज दे थोड़ा जोरती बोलो हेलो हेलो बोलो श्री प्राणनाथ बोम तले की हेलो हेलो बोम तले की बैठाई के बोलो श्री प्राणनाथ સુંદર સાથજી જાગૃત સુંદર સાથને તો ચોપાઈ ઉપરથી જ ખબર પડી ગઈ હશે કે બોમ તલેકી કઈ જગ્યાની વાત થાય છે સુંદર સાથજી બોલો રંગમોલ પ્રથમ હવેલી અને આગળથી જઈએ તો 100 પગથિયાં આપણે ઉપર ચડીશું આજુ બે ચબૂતરા છે કેટલા ઊંચા છે ઉપરથી ચડીએ તો 3 પગથિયાં કે 1 પગથિયું મારું ઘર છે મારા ઘરનો કેટલો પગથિયાં જો ખબર નહીં હોય તો દાવો આપણે શેનો કરીશું 3 પગથિયાં નહીં એક પગથી આપણે ઉપર જતા રહીશું હીરા માણેક પુખરાજ 5 અને નીલવીના થંભો છે અને એ ઉપર આપણે તો દરરોજ રાજજી જોડે ઊભા રહીએ છીએ સુંદર સાથજી અને એ સામેના વનોની શોભા જોઈએ છે સામેના રેતીની શોભા જોઈએ છે લાલ લીલા વૃક્ષની શોભા જોઈએ છે મારા ધણીના ખભે હાથ મૂકીને દરરોજ મારો ધામનો ધણી એ સુખ આપણને આપે છે આપણને ખબર ના હોય એ વસ્તુની ત્યાર પછી 88 હાથનો દરવાજો પછી શું આવે 28 સ્તંભનો સુંદર સાથી આટલું બધું પછી શું આવે પછી એ ખબર હશે રસોઈની હવેલી કારણ કે હંમેશા એમનું ચિતવન રસોઈમાં જ રહેલું હોવાને કારણે રસોઈની હવેલી યાદ રહે છે એમની એ પછી 4 ચોરસ હવેલી પાર કરીને 5મી ગોલ હવેલી સૌ પ્રથમ કેટલા થંભોની હાર છે સુંદર સાથી બોલો કારણ કે આપણે જો રાજ્યનો હુકમ શું છે या तो खड़ी रहे तू हक रूह खिलवते या तो देवे तवाफ होज जो ये अर्श में रूहे इनविद रहो साहब सुरता एक ही राखिए मूल मिलावे श्याम श्यामाजी तो सुंदर साथ आ हुकम કોનો છે મારો છે આ તો પેલી નેક કહું દોઝકી વારી છે ને એ પ્રકરણ મેં વાંચ્યું ને તો એમાં શું લખ્યું છે અગુઓએ વિશ્વાસઘાત કર્યો કોણ અગવા આપણા ખરેખર આપણી જોડે વિશ્વાસઘાત થયો છે સુંદર સાથજી એક તો આપણા કુટુંબીજનોએ વિશ્વાસઘાત કર્યો આપણે જે દેવી દેવતાઓને કદાચ દાદા એ માનતા હોય ને એ કદી એમણે શાસ્ત્રાર્થ કરીને ઘેર બેહાડેલી હતી કોઈ બેહાડી છે શાસ્ત્રાર્થ કરીને કે શાસ્ત્રમાં જીતી ગયા પછી આ માતા શાસ્ત્રોથી શ્રેષ્ઠ થઈને ઘેર બેહાડી એવું બન્યું છે સુંદર સાથજી કોઈને ત્યાં કેમ બેહાડી નડી એટલે કોઈએ સીધી રીતે પ્રેમથી લાઈન કોઈ ઘેર બેહાડી નહીં સુંદર સાથજી યાદ રાખો નડી એટલે બેહાડી છે કોને નડી હતી આપણા દાદાને નડી હતી એમને એકલા નડી હતી અને કેટલી પેઢીઓને નડી પછી આપણા સંપ્રદાયમાં હોવા છતાં આગલી પેઢીને બરબાદ કરી નાખી અગુવાએ વિશ્વાસઘાત કરી નાખ્યો કારણ કે આ સુનિયો દુનિયા આખરી ભાગ બળે હે તુમ આ પરમધામની વાણી અખંડ કરવા માટે વાણીને જો ના લેવા દીધી હોય ને તો આપણા અગવાઓએ આપણા છોકરો કદાચ વાણી સાંભળવા આવતો હોય ને ના કે તું માતાજીનો દીવો કરીને જા આ કરીને જા આમ મંદિરે જા નહીં તો આવું થશે દુઃખ પડશે ઓમ થશે સુંદર સાથજી તમે નીકળજો બહાર માતા મહાદેવને માનનારા કંઈ કોઈ સુખી નહીં એક ભાઈ મને કહે છે
માતાઓ વાળાને તો કે ગાડીઓ ફરે કે છે. હા મેં ગાડીઓ હેન્ડ મેં બતાવું. એક ફર્યું હું નતો તે વખતનું માતા આખું ફર્યું મોણ હશે. એ નિયત પરિસ્થિતિ છે સુંદરસાજી. અને જો એવું હોય, આ તો જનરલી વાત કરો, આપણે તો વાતો બીજી કરવાની છે, પણ જરૂરી છે એટલે કહું છું. અમારી ઓફિસમાં જે ડ્રાઈવર હતો ને, દશામાનો ભૂવો જેને કહેવાય, ધૂણવા હોત જો એને, અને વસાવા હતો એ ભાઈ દશામાનું વ્રત લગભગ 5 વર્ષથી કરે. અને પછી આ વખતે કર્યું ને તો છેલ્લે દિવસે જે ઉજવવાના પૈસા એનો ઊંચી ના માગીને ઉજવે. તો એ વ્રત કરવાનો મતલબ શું? દશામાં તો તારી દશા ખરેખર તો એમ દશા વરે. એક હિન્દુ સમાજ, એમાં એક ક્ષત્રિય સમાજ બાધાઓ રાખીને સુખી થવા ફરે છે અને માતા મહાદેવની આશાઓ રાખે છે કે એ મને સુખી કરી દે. પણ એ વસ્તુ શક્યતાઓ છે. કર્મ સારા કરીશું તો જ આપણું ભવિષ્ય ઉજ્જવળ હશે. બાકી કોઈ માતા મહાદેવ બેહાડશો, સોનાના સિંહાસન ઉપર બેહાડશો, કોઈ પણ કરશો, પણ કોઈ તમારું કશું કરી શકવાનું. હું ઘણી વખત મેં દાખલો આપ્યો છે એ દશરથ રાજા વાળો, કે શ્રવણનું જે એમને ભૂલથી તીર મારીને એમનું મૃત્યુ થયેલું અને એમણે શ્રાપ આલેલો શ્રવણના માતા પિતાએ, ખબર છે કે તારું બી માતા વીરથી કે છોકરાના વીરથી તારું મૃત્યુ થશે કે છે. ખુદ વિષ્ણુ ભગવાન જે 14 બ્રહ્માંડના માલિક, વાણી તો એમ કે છે એને વચને બ્રહ્માંડ સબ આવ્યો. તો એ તો બોર્ડર કહેવાય ને આ બ્રહ્માંડની. તો એ બોર્ડર વાળા જો એમ કશું કરી ના શકવાના હોય તો આપણે કયા ખેતની મૂલી? તો સુંદરસાજી હવે એમાંથી નીકળો, કારણ કે હવે આખીરતનો વખત આવે. સુનિયો દુનિયા ભાખરી આખરી ભાગ વડે એ તુમ, સોરી, કે એટલા ભાગ્યશાળી આપણે છીએ કે 4 પદાર્થ આપણે એક સાથે હાથમાં આવ્યા છે. અને અગવાએ વિશ્વાસઘાત કયો કર્યો સુંદરસાજી? આપણા નિજાનંદ સંપ્રદાયમાં. કેમ? હજુ બી એમ જ કહેવામાં આવે છે કે તારતમના પાઠ કરો, વાણીની જરૂર છે. આજ બી હજુ કહે છે એવા. તો એવું કોણ કહેતું તે વખતે, બીતક વખતે? વાણી ઉતરી ને 1715માં વાણી હફસામાં ઉતરી. એ વાણીના કિતાબો લઈ અને શ્રીજી બિહારીજી જોડે પછી એમણે પઢી. પછી શું કીધું? એ વાણી રહેને દો કે છે. અને આપણે કે દેવચંદ્રીએ કોઈ વાણી ઉતારી, આ તારતમના જાપ કરો કે છે. તો કોણ કહેવાય? બિહારીજી કહેવાય શું કહેવાય? તો આપણે ચર્ચની ચિતવણી જે પરમધામનું જ્ઞાન મળવું જોઈતું હતું, કે જેના દ્વારા પહેલી બહિસ્ત મળે આપણને, એનાથી વંચિત થઈ ગયા આપણે. જો જ્યારે 7મા દિવસની જ્યારે ન્યાયની લીલા થશે, રોજે હસ્ર જેને કુરાનમાં કહેવામાં આવ્યો છે, ત્યારે પશ્ચાતાપ થશે. પણ કોને લીધે મને 7મી 8મી મળીને? તો સ્પષ્ટ દેખાશે મારા અગવાઓએ આ વિશ્વાસઘાત કર્યો, એને લીધે મને પહેલી બહિસ્ત મળતી હતી, એની જગ્યાએ મને કઈ મળી? 7મી 8મી જે કચરો, દુનિયા કા સારા કચરા 8મી બહિસ્ત में जाएगा, ચોપાઈ એમ કે છે. તો આપણી જોડે આપણા અગુવાએ વિશ્વાસઘાત કર્યો, ધર્માચાર્યોએ વિશ્વાસઘાત કર્યો છે. એટલે રાજ્યનું વાણી શું કહે છે કે યા રૂ ખડી રહે તું હક ખીલવાતે, કો તો મૂળ વિલાવાનું ધ્યાન કર, કો તો તું 25 પક્ષમાં તારા મનથી પરિક્રમા કર. આ પરિક્રમા ગ્રંથનું જ પ્રકરણ છે, પ્રકરણ નંબર 19. પરિક્રમા એટલે રાજ્યનું દિલ જેને કહેવાય. અને એને દુલ્હીનનું સ્વરૂપ આપણે લખ્યું છે ટૂંકમાં. તો વિચાર કરો સુંદરસાજી કે આપણે આગલા પ્રકરણમાં ઈશ્કની જ વાત કરી કે ભાઈ ઈશ્કે હકીકી, પણ એનાથી આપણે એક સ્ટેજ પાછા જતા રહીશું કે પ્રેમ કઈ રીતનો આવશે. તો જેમ જેમ પરમધામની લીલાઓમાં આપણે ડૂબીશું, ઈશક યાહીસો આવી, આના સિવાય ઈશ્ક ક્યારે આવવાનો? કારણ કે મેં સોઈ દેવજીને શું કહ્યું કે હું તમને એવો ખજાનો આપું કે જેના દ્વારા ઈશ્ક આવે. કારણ કે ઈશ્ક સિવાય આપ अपने अर्श में જાય ન શકે બિના ઇલમ. ઇલમથી ઈશ્ક આવશે અને ઈશ્ક વગર તમે પરમધામ જઈ શકશો. એટલા માટે હવે પરમધામને 25 પક્ષમાં આપણે એને 3 રીતે આપણે સમજીશું. 25 પક્ષમાં એક તો વહેંચવામાં આવ્યા છે. કઈ રીતે? બોલો સુંદરસાજી. ધામ તાલાબ. હવે હું નહીં બોલવાનો, તમે બોલો. ધામ તાલાબ कुंज बन सोहे मानिक नहरे बन की जो है
પશ્ચિમ ચોગાન બડો વન કહીએ, પુખરાજી જમનાજી લઈએ. આઠો સાગર આઠ જીમી કે, એ 25 પક્ષ ધામ ધની કે. આઠો સાગર આઠ જીમી કે, એ 25 પક્ષ ધામ ધની કે. એક તો એ રીતે એનું વર્ણન થાય. બીજું શું થાય કે જ્યારે વાણીનું અવતરણ થયું તે વખતે વિતકમાં વર્ણન છે હબસારમાં કે ભાઈ જેથી પરિક્રમા નિજધામ કી સાતો સ્વરૂપ સો શ્રી રાજ સો સારે પરણા મિલે વાસ્તે સંયન સુખ કાજ. એનો મિનિંગ શું થાય? ઘણા તો એમ કે ભાઈ 7 સ્વરૂપ પરમ પંડામાં છે, 2 રાસનો ને 5 અરસે અજીમ. તો રાસનું તો વર્ણન આપણે અહીં આગળ થયેલું છે. આ તો વાણી કઈ અવતરિત થયેલું એનું વર્ણન છે એ પ્રકરણ કે ભાઈ પરિક્રમા ગ્રંથનું જેને 7 સ્વરૂપ રાજ્યનો કહેવાય, 7 પરિક્રમા જેને કહેવાય એનું અવતરણ પન્નાજીમાં થયું. એ ખજાનો ક્યારેક કોઈને મળ્યો નહોતો. એ ખજાનાના દરવાજા મેરે મીઠે બોલે સાધજી, ખુલ્યા દરવાજા પ્રેમ મેં મગન હોઈયો, ખુલ્યા દરવાજા ધામ. તો એ દરવાજો ખુલ્યો સુંદર સાજી. તો 7 પરિક્રમા શું આવે? પહેલું આ બીજી રીતે અનુવર્ણ કઈ શોભા કઈ રીતે જોઈએ તમારા ઉપર આધાર છે. તો પહેલી પરિક્રમા કઈ? આપણો રંગ મોલે આપણી પહેલી ક્રમા. પછી શું થાય? બીજી પરિક્રમા એને નજીક જે આવ્યું કે ઝવેરોની નેરોના 9 ફેરવવાની વચ્ચે જે આવ્યું. શું આવ્યું? આપણે પૂર્વ દિશામાં શું આવ્યું? 7 વન આવ્યો જમનાજી. પછી પાછો સેમ ટુ સેમ 7 વન એ પાછે પરી અક્ષરધામ છે. અને ત્યાર પછી પાછા બડોવનના વૃક્ષ પેલી સાઈડમાં બી આવેલા છે અને બોર્ડર અહીં પૂરી થાય છે લગભગ. ઉત્તર દિશામાં જોઈએ તો આપણે લાલ ચબૂતરો બિલકુલ નથી, બડોવન, મધુવન, મહાવન, પુખરાજ પહાડ અને બડોવનના વૃક્ષને એમ કરીને એની બોર્ડર પૂરી થઈ જાય છે. પછી આપણે પશ્ચિમ દિશામાં જોઈએ તો ફૂલબાગ, એની નીચે નૂરબાગ. આમ નથી, નીચે છે. ફૂલબાગ ઉપર છે, નૂરબાગ નીચે છે. પછી અનબન, પછી ધૂપધુલીચા. શું છે સુંદર સાજી? ઘાસના બગીચાઓ, સુંદર બગીચાઓ. આપણે જોઈએ, આપણે તો ખાલી લીલું ઘાસ જોઈને આનંદ થઈ જાય. તો રંગબિરંગી ઘાસના બગીચાઓ સુંદર સાજી 1500 લગભગ કોષમાં આવેલા એટલા વિસ્તારમાં એનું વર્ણન છે. ત્યાર પછી પશ્ચિમનું ચોગાન, પછી એ ઝવેરો નેરોના ફીરાવા આવી જાય. પછી આપણે દક્ષિણ દિશામાં જોઈએ તો બિલકુલ નજીક બટ પીપલની ચોકી, પછી બળોવનના વૃક્ષોની પહોંચાર આવે. ત્યાર પછી હોજ કોસર તળાવ અને 24 હાંસનો પછી એ બોર્ડર આપણી પૂરી થઈ જાય. તો ત્યાં સુધીની બધું જ બીજી પરિક્રમા ગણાય. તો એક તો રંગમોલ, બીજી પરિક્રમા. ત્રીજી પરિક્રમા શું? ઝવેરોની નેરોના 9 ફીરાવા ગોર ફરેલા છે. પછી શું આવે? માળેક. તો માળેક પાળ પૂરો થયો ને વચ્ચે ગેપ પડી ગઈ ને તો માળેક પાળની હદ કહેવાય. તો હદમાં શું છે? બડોવન, મધુવન અને મહાવન 3 વન આવેલા છે. પછી બનકી નેર. બનકી નેરોમાં કોણ રહે છે? તો કોણ રહે છે? खावंद इनो में खेल ही धन धन इनो के भाग और इसके जानवरों को कायम है सुगा. પૂર્ણ ઈશ્કથી પરિપૂર્ણ એવા પશુ પક્ષીઓની વસ્તી. જો કે ક્યાંય જગ્યા વિરા નહીં પરમધામમાં. બધી જ જગ્યાએ પશુ પક્ષી ધની ધની પીયું કરી અને એમાં પોતાના આનંદમાં મસ્ત હોય છે ત્યાં આગળ. અને એ પોતાના સમયે 2 ટાઈમે સવારમાં કેટલા વાગે? 7:30 અને બપોર પછી 3 વાગે. રાજ્યની સવારી કેટલા વાગે નીકળે? 3 વાગે. તો ગુણ ગાતા આપણે તો ઘેરથી નીકળે તો પંચાયત કેટલાય લોકોની કરતા અહીં ચર્ચામાં ભરવાઈએ અને એ તો અહીં નીકળે ભલે કેટલાય કરોડો કોષ દૂર હોય પણ ધણીના ગુણ ગાતા તો આપણે કંઈક એમાંથી તો શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ કે ભાઈ આપણે જે ભાઈ રાજ્યના ધામમાં રાજ્યની વાતો કરવા જઈએ છે તો રાજ્યની વાતો કરતા જઈએ. પછી શું આવે? છોટી રાંગની. કેટલી ઊંચાઈ છે? 4 હાર હવેલી. એ છોટી રાંગની હવેલી 60,000 બોમ્બ. ત્યાર પછી બડી રોંગની 14,40,00,000 બોમ્બ ઊંચી હવેલી. કોના માટે બનાવેલી છે? અને તમારે તો ખાલી એક શેડ મારી હોય તો આનંદ થઈ જાય. એમાં એની શોભામાં જ ડૂબ્યા હો. અને રાજજી મહારાજે એટલે આ બીજી રીતે એની વર્ણન થયું પરમધામનું. ત્રીજી રીતે જોઈએ તો આપણે 30 દિવસનું શિડ્યુલ ગોઠવેલું છે પરમધામમાં.
તો એ પરમધામનું ગોઠવેલું છે, અહીંનું ગોઠવેલું છે? પડવાવાળું છે. પડવો 20-30 એ કઈનું છે? પરમધામમાં જો આ રીતનું હોય ને તો પછી કાર્યક્રમ ફિક્સ થઈ જાય. તો નિત નવલી લીલા એ કહેવાય. આ તો આપણે અહીંયા આગળ આજે પડવો થયો છે તો આપણે પાટઘાટનું ચિતવન કરવાનું છે, એટલા માટે પડવે પાટઘાટ જવાનું છે. એને લીધે આખી લીલાનું વર્ણન છે ટૂંકમાં. અને 30 દિવસમાં તમે એક એક પક્ષ લેશો ને સુંદરસાજી, તો બી તમારે આખું પરમધામ ઈજી છે. કઈ ભારે છે? એક મંદિર તમે જોઈ લો ને, એક મંદિરની શોભા તો એવા તો છે કે છેક લગીને બધા મંદિર. એક હવેલીની શોભા જોઈ લો તો રંગમલમાં છે શું બીજું? એ તો તમને લાગશે કે ભાઈ આટલું બધું પરમધામ 50 કરોડ કોષનું પરમધામ ક્યારે શીખી રહીએ, પણ એવું છે લાગશો ને તો શીખી જવા છે સુંદરસાજી. અને એમાં ડૂબ્યા સિવાય આપણે પરમધામ જો હોવે અર્શ નજીક ત્યાં તો ખેલ હોવે. ખેલને દૂર કરવા માટે પરમધામના 25 પક્ષમાં ડૂબવું પડશે ને પડશે. કદાચ વાણીમાં એ જ લખ્યું હતું, ચોપાઈ મેં પડી હતી કે જો લગીન સપનું રહે છે ને હક દેખે ભાગે સુપના, એમ લખેલું છે. તો 1745માં છે કે છે જો લગીન સદી હતી ત્યાં સુધી કે બધાની ચાહના રહી કે છે, પછી ઠંડા પડતા ગયા કે છે. પણ કદાચ ઠંડા પડવાનું કારણ કદાચ રાજ્યના દિલમાં બીજું કંઈ હોઈ શકે. એવું નહીં કે કદાચ આપણે ઠંડા પડી ગયા હોય. જો જાગૃત થઈ ગયા હોત, કદાચ આ તો મારી માન્યતા છે, મારા વિચારો આ તો અંગત છે, તો કદાચ ખેલ અત્યાર સુધી સમાપ્ત થઈ ગયો હોત. અને ખેલ સમાપ્ત થઈ ગયો હતો, આટલો ખેલ પછી પૂરેપૂરો જોયો ના, કોરોના જોયો હોત કોઈએ? તો આ છે ને 6000 જે તામસિયા સખીઓ છે ને એમના માટે છે. હાઈ ક્વોલિટીના દુઃખો જોવા માટેનો ખેલ છે આ. કેવો? આ લો ક્વોલિટી વાળો છે. વ્રજમાં લો ક્વોલિટી વાળીઓ જાગી ગઈ બધી. થોડું થોડું જોઈ લીધું ને તાકે ધની હવે પતી ગયું. પણ આ તો જઈને પરમધામમાં તો જઈને લેકર બડા સબાબમ ખેંચી ગયો. ધણી શું બતાવ્યું તમે? શું જોયું? શું બતાવ્યું? હવે લેવલ કે આ લેવલ અમને સહન થયું. હાઈ ક્વોલિટીનું લેવલ આ તામસ્યો માટે. એટલે તમારા માટે હવે સાદો સીધો દુઃખો તમારા માટે છે, સમજી લેજો. લોડ એટલે અતિશય લોડ જેને કહેવાય. લોડ એટલે અતિશય લોડ જેને કહેવાય. તો સુંદરસાજી જો એક વસ્તુ છે, પરમધામમાં તમે લાગ્યા ને પછી ખબર પડે હું તો રાજ્યના ચરણ નીચે જ બેઠી છું, પછી તમને લોડ જેવું લાગશે. કોઈ દુશ્મન થયો હશે, ધની તારા હુકમે થયો છે. કોઈ દોસ્ત છે તો ધની તારા હુકમે થયો છે. મને જે આજુબાજુનું મિત્ર મળ્યું છે, કોઈ સારો છે, જેવો છે, ધની તમારા હુકમથી. તો શું થશે? જબ હકકી ખુદી આવી તબ ફિરીએ ગલિયો. કારણ કે જ્યાં સુધી હકની ખુદી શું છે કે જ્યાં સુધી આ બધું જે કંઈ કહેવાય છે બધું એ પોદડું હાલે છે એ બધું રાજ્યના હુકમથી. તોય કંઈક થાય ને તો બાધા રાખીને હટાવવાની કોશિશ કે આના આ રાજ્ય તે ખોટું કર્યું. તાર રાજ્ય હુકમને માનતો હોય એસા એ તો હોતા ગયા જૈસે હજુર હુકમ. ચોપાઈને ભરોસો નહીં તમને? આજે જે કંઈ થયું હશે, જે થશે અને થવાનું છે બધું જ ધણી તારા હુકમથી થયેલું છે. દુઃખ પડે તો ધણી જોરીમાં ધરી લેવાનું. ધણી વાલું છે, મારા રાજ્ય આપેલું છે તો મને પ્રિય હોવું જોઈએ. એની હોમે દલીલો કરવાની. આગલી ચર્ચામાં મેં કહ્યું હતું ને, એસા ખેલ દિખાય જો માગ લિયા હે. આપણે તીખું માગ્યું છે હાઈ ક્વોલિટીનું, પછી એમ કે ગરી હોત તો સારું, થોડોક ગુલામ જબુ હોત. એટલે તીખું જ માગ્યું હતું તે. અને જ્યાં પીરસું છે આ તારું, કોને કહેવાનું? વેટરને કહીશ તું આ માગેલું તારું છે, પછી કોને ફરિયાદ કરવાની? તો આપણે માગેલો છે દુઃખ માગ્યું છે અને મળ્યું છે. તેમ છતાં હવે રાજ્ય શું કહે છે? દુઃખ તમને ફૂલ પોખડી હું આપવા માગતો, પણ લાગજો જો દુઃખ ને તો દુઃખ તમને લાગે જ સુંદરસાજી. કેમ કે આપણે તમાકુ બનાવીએ ને 2 વીઘો એટલે તો પારીએ જઈને બેસી રહીએ. આપણે પારીએ રહીને બેસી રહી છે એટલે પછી પેલા તગલગી વિચારો શરૂ થાય. આ પારિયામાં સારી છે પેલી, એટલે લગભગ આપણને કહે છે આટલા મણ તમાકુ થશે. થવાની ના હોય સુંદરસાજી. 50 વર્ષમાં એના બાપ દાદા એટલી પેદા ના કરી એટલું મગજમાં વિચારે કે આટલો કિલો આટલા મણ થશે, પછી આટલા મણ થશે એટલે આટલો ભાવ આવશે એટલે એનું આ કરીશ ને પેલું કરીશ આમ કરે. અને પછી અંબાલાલની હું આગાહી આવે પછી, અને પછી જે પરહાત પડે ને અને જે પાણી ભરે અંદર
અને પછી જે ઓખોમાં અહીં આંસુ આવે પછી તો તમે દુઃખમાં લાજ્યા અને પછી તમારી ક્વોલિટી અને ક્વોન્ટિટી બેવ ઘટી પછી દુઃખ થાય કે ના થાય. અને હા, અંબાલાલની આગાહી પર આટલી બધી વિચાર આપણે કરીએ છીએ, કારણ આટલી બધી શાસ્ત્રોમાં આગાહી બધી આલી એનો કદી વિચાર કર્યો? અંબાલાલ કંઈક તેમાં તો આપણા લાલજીભાઈને એમ તો આગલેદાર ઓર્ડર તાળપત્રીનો ઓર્ડર નોંધાઈ દો કે આપણા રાજુભાઈ આપણે કહી દે કે અમારી બાજુ જોશે કેસ, તો એની સગવડ કરી નાખી. પણ આ જીવ જો તમારે આ છૂટ્યો, આ મોકો પહેલો બન્યો છે ને તમને કે 84 લાખ બંધનમાંથી છૂટવાનો આ પહેલો ક્યારેય આવો ઘટના બનવાની છે પછી બનશે નહીં. તમે એમ કહીશું કે આગલા જન્મમાં મળશે, ગલત વાત છે. આપણે કોણ છે ખબર છે? વિતક ચાલતી હતી ને આપણે હતા તે વખતે આપણને પન્નાજી કેમ ગમે ખબર છે? આપણે આ વખત નહીં, દર જન્મમાં આપણે પન્નાજી ગયેલા છીએ. પણ કઈ રીતે ગયેલા? ફરવા, પથરા જોવા, પેલા ઘાટને એ બધું જ જોયું અત્યાર સુધી. અને અંદર આપણે બેસીને ધની જોડે બેઠા. 400 વર્ષ પહેલા આપણે હતા. વિતકમાં વર્ણન આવે છે કઈ મૂઢે ઈદ આવી કે મૂઢ લોકો આવતા ખાલી કે સુપરવિઝન કરીને જતા રહેતા હતા. એ આપણે હતા અને એ જ આપણે 400 વર્ષ એટલે અબ્બી નંબર લાગ્યો છે આપણને. હવે કદાચ માનવાનું કેમ તો બિહારીજીનો નંબર ક્યારે લાગ્યો? રામરતન દાસ મહારાજમાં લાગ્યો. તો આપણે તો એમના ગયેલા જ હોય ને, તો આપણો નંબર લાગ્યો એ કયા હોય? પહેલે ઉઠી આમ તો આમ તે વખત વહેલા ઉઠતા હતા તે ટાઈમે. પૂરી ચર્ચા હોભરવા આગા પાછા થઈ ચર્ચા ધની કરતા હોય ને તારે હેડવાની વાતો. તો સુંદરસાજીએ પહેલો મોકો મળ્યો છે કે ભાઈ 84 લાખ યોનિમાંથી મુક્ત થવા માટે તેનો સુંદર ઉપયોગ કુરબાન થઈ જવાનું આ સુંદરસાજી. અને આ ભૌમ તલેકી બેઠા કે આ બેઠા છે ને એની પાસે કારણ અને મહાકારણ છે. મહાકારણ તો રાજ્ય દિલમાં લીધું, મહેરનો દરિયો દિલમાં લીધો ને તો એની જે બુંદ આવી ને છેક બ્રહ્માંડની બહાર આવી ગઈ છે. પરમધામમાં એકલા માટે નહીં, આ મેર બહાર આવી ગઈ. કોઈને આ સંસાર કેમનો છે કોઈ બેશક જ નહોતું બન્યું. બધાય દેવી દેવતાઓને શંકાઓ રહે. આ શંકાદિકોને બધા ખરા ને આ બ્રહ્માજીને ચિંતાઓ થાય મારા છોકરા આ લાગ્યા ધર્મમાં, પણ જ્યારે કયો પ્રશ્ન આવીને પૂછે ને તો એમને પરસેવો લાવી દે બ્રહ્માજીને. કારણ કે પેલા જીવ અને મનનો પ્રશ્ન પૂછ્યો તો કોને પૂછ્યો તો? શંકાદિકોએ. ભાઈ જીવ અને મન કે છે પહેલેથી જ ભેગો થતો કે પછી ભેગો થયો? એટલે બ્રહ્માજી કો ફિકર થઈ કે છે. હવે વિચાર કરો, બ્રહ્માંડના ધણીઓને ફિકર થઈ ત્યાં શંકાઓ બેશક થયા હતા ભાઈ. એટલે પછી પેલા વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી, તેવાય હંસ બનીને આવ્યા. અને પછી એનું જે સમાધાન થયું ટૂંકમાં કોઈ બેશક હતો પણ આ વાણી આવી ને બધાય બેશક કરી દીધા. 14 બ્રહ્માંડ એમને કહી દીધા, અક્ષર બ્રહ્મને બી કરી દીધા કે ભાઈ અંદર શું લીલાઓ થાય છે એમને બી બેશક કરી દીધા. આપણે બી શંકાઓમાં જ હતા કે ધની 100 વખત અજમાવજો પણ અમે તમને ભૂલીશું. પાછું એટલું રાજ્યએ કહ્યું હતું કે હું તમે કે ધની દૂર કરશો અમારાથી કઈ રીતે બતાવશો? તો કે ના, હું કે તમારા ચરણોમાં રાખીશ અને અહીં બતાવીશ કે છે. એટલે કોન્ફિડન્સ ઓર વધ્યો. પછી ભાઈ થોડોક ડર બી આપ્યો, દહેશત સબો જુદાઈ ગઈ એટલે થોડો ડર બી લાગ્યો એમને કે કંઈક થશે તો ખરું. પણ તો એ કોન્ફિડન્સ તો ઓર જ હતો. પાછી જોડે વાળીને કે છે તું કે ઊંઘીશ તો તને કે બતાવી દે કે હું પલમે દીજો બતાવી કે છે. આ પલવારી 400 વર્ષ થઈ ગયો, હજુ આ પલવારી વાતો. હવે ઈશ્કનો તો નામો નિશાન ના રહ્યું. એ સમયે આ પરિક્રમા ગ્રંથની વાણી હવે હારોકો જીતાવત ચોપાઈ બડી વૃત્તમાં છે. આપણે ખરેખર તો કેવા છીએ? લૂઝર, હારી ગયેલા છીએ. આપણે જીતેલા છીએ પણ હવે ધણી તમારો કર્મેલો મોડો જોશે ખરા. મારી રોહોને હારતી એવાય જોવે તો એનામાં ઈશ્ક શું આવશે ને એના રસ્તા હવે આ પરિક્રમા ગ્રંથમાં ઈશક યાહીસો આવી. અને જ્યાં સુધી ઈશ્ક ના આવે ત્યાં સુધી સુંદરસાજી આ પરમધામના 25 પક્ષ આ લીલાઓમાં બસ ડૂબી જાઓ. સાગર ગ્રંથ છે ને, સાગર ગ્રંથ તો 8 સાગર મૂળ મિલાવે કે લખ્યું છે. તો 8 સાગરમાં લીલાઓ કોની લખેલી છે? મૂળ મિલાવાની જ લીલા છે. પહેલી બૂમનું વર્ણન છે રાજ્યના, પછી બીજી રૂહોની એક દિલી, પછી રૂહોની શોભા, રાજ્યનો શોભા શિંગાર. 5મો સાગર અમને ઈશ્કનો કીધો, એ ઇલમનો સાગર, મેરનો સાગર, નિસ્બતનો સાગર. 8 સાગરમાં તમે જુઓ ને તો 8 સાગર મૂળ મિલાવાળા લખે છે. તો એટલું બધું શું મૂળ મિલાવાનું મહત્વ હશે સુંદરસાજી? કારણ કે તમે બેઠા છો એ જગ્યાએ અને એ જ આપણે જાગૃત ઇતહી બેઠે ઘર જાગે ધામ, આપણે ત્યાં જ ઉઠવાનું છે. એટલે એની પર વધારે ફોકસ આપણને કરવામાં આવ્યું છે સુંદરસાજી.
એટલે પરિક્રમા ગ્રંથને લઈ આપણે ઈશ્ક આવે ધની હવે આપણને ઈશ્ક કઈ રીતે આવશે શીખવાડી રહ્યા છે. ઇન્દ્રાવતી કહે પ્રેમ સાગર પૂર ચલાવશે અને આપણને જોડે આ શીખવી રહી છે ને ઇન્દ્રાવતી, કારણ કે એ તો જીતી ગઈ, આપણને શીખવાડી રહી છે. તો એ ભોમતલી બેઠાઈ કે છે ખેલ દેખાયા બાંધ ઉમેદ, ખેલ દેખાયા બાંધ ઉમેદ. આપણને ઈચ્છાઓ શું હતી કે જીતી જ જઈશું એમ, અને બીજું એ ઈચ્છા હતી કે ભાઈ કદાચ આપણે ભૂલી જઈશું, તો એમણે કહ્યું કે ભાઈ હું મારો રસૂલ મોકલીશ કે છે. ત્યાર પછી શ્યામા મહારાણી આવશે, તમારી જેવું જ સ્વરૂપ ધારણ કરશે અને એવી દવા લાવશે જેનાથી મુર્દો બી જીવતો. પણ એ જોડે કહેલું પર તુમકો ન શકે જગાઈ કે છે, તમને જગાડી શકશે, કારણ કે જુદા જુદા ઘેર બેઠા હશે, જુદી જુદી જાતિ, જુદા જુદા વેશ, અને તમે એક બીજીને બી ઓળખી નહીં શકો એવી પરિસ્થિતિ થશે ને ત્યારે શ્યામા મહારાણી આ ઇલમ લઈને આવશે અને તમે આ ઇલમથી જાગૃત થજો. એટલે થોડીક એ ઈચ્છા હતી કે ભાઈ રાજજી કે છે આપણને અહીં જગાડશે કે છે, આપણને જાગૃત કરશે કે છે. હક વિના હકીકત કોણ કહે, બોલો શ્રી પ્રાણનાથ. હક બિના હકીકત કોણ કહે? ભાઈ જાગૃત હોય એ હકીકત કઈ છે કે કોણ જાગૃત છે પરમધામમાં? એક રાજજી, તો સદગુરુ મેરે શ્યામજી. મૂળ આપણા સદગુરુ કોણ છે? રાજજી. ત્યાર પછી સદગુરુ કોણ થયું? શ્યામા. 4 પ્રકારના સદગુરુ અહીં મળી રહે. કેવા? કેટલા? 4 પ્રકારના. એક સદગુરુ મૂળ સ્વરૂપ, એક આવેશ સ્વરૂપ સદગુરુ હોય કે રાજ્યનો આવેશ થયો, તો 2 ત્રણ આયા, શ્યામા મહારાણી ને શ્રીજી સાહેબજી. પછી જોશ સદગુરુ હોય, જેનામાં જોશ આવી ગયો હોય અને પછી કંઈક લખાઈ ગયું હોય, એક એ. અને બીજા કયા? ચોથા રહ્યા કયા છે? એ 1008, 11008 લખાવવાળા પેલા. એ સદગુરુ તમને ઠેર ઠેર મળી જાય. તમે 108 તો ઓછું પડે, 1008 ને 10,008 હતું, ખબર નહીં કેટલા 8 પહોંચશે એવા સદગુરુ પોતે. હવે વિચાર કરો સુંદર સાહેબજી, હમણાં પેલા માઘ સ્નાનની વાત કરે તો પેલા મહામંડેશ્વરના જે હતા ગુરુજી છે, એમને પાલખીમાં બેઠા અને 50 જવાની રસ્તો જ નહોતો અને પોલીસને એ પરિસ્થિતિ એવી હતી કે ભાઈ જો પાલખી લઈને જવાનું જ નહોતું, તો એમને બેરીકેડ તોડી નાખ્યા અને મંજૂરી આપી, તો કે 50 ફૂટ જેટલું દૂર જવાનું હતું ચાલીને. તો વિચાર કરો જેટલો અહંકાર સુંદર સાહેબજી. આ મેં ખુદી અહંકાર હે ને, આ વાણી આપણને નિર્મલ કર્યા છે. બાકી તમે જાઓ મોટા મોટા આ મહામંડલેશ્વર એટલે શ્રેષ્ઠ કહેવાય છે ને સંન્યાસીઓ છે, હજુ એમનામાં જ એ ગયું નહીં. વિચાર કરો, મેં ખુદી છે ને લોકેશણા, દારેશણા અને વિતેશણા છે સુંદર સાહેબજી, જેમાં આખી દુનિયા ડૂબી ગઈ છે અને મારી રાજ્ય કળ પકડીને તમને એટલા નિર્મલ કરી દીધા. આપણી સ્ટેજ કેટલા વધારી દીધા, કેવા આપણે તને કેવા બનાવી દીધા. આપણે 20 વર્ષ પહેલા કેવા હતા, શું વિચારો કરતા હતા, અને અત્યારે આપણી પરિસ્થિતિ શું થઈ છે. 25 પક્ષનું તો આપણે ખબર નહીં. તો કંઈ પારાયણ હોય ને તો સુંદર સાહેબજી પારાયણ આપણે કંઈકથી લાવે, મહારાજ આવે ને એ વાંચે, આપણે કંઈ અડવાનું. અલે આ વચ્ચે જો એમની રૂમમાં જતા રહો ને તમે, તો એ પાણી આખો બેઢું પાણી રેડ દે આગળ. મારા ઘરમાં મેં રૂબરૂ જોઈ છું, તો 2-5 વર્ષનો હતો તે વખતે કોઈ ભૂલમાં પકડે તો પાણી રેડ દે તમારે. આપણે અને પ્રસાદ તો ઉપરથી આપે આમ. કે સુંદર સાહેબજી કેટલું એ આપણા અગુવાઓ તમે જુઓ. અને અત્યારનો મારો સુંદર સાહેબ કેટલી પરિસ્થિતિ કે મારો જેને દર્શને નેત્ર ઠરે, કે મારો સુંદર સાહેબ આપણને જોઈએ ને ગાડીમાં ઉતરતા હોય તો મારા સુંદર સાહેબને અમે તો જોઈને લાલજીભાઈ આનંદ થઈ જાય અમને તો, કે ક્યારે દર્શન મળે. અને આપણે એના ચરણોમાં એક દૂર બનીને આપણે રહેવાનું છે, ક્યારે એમનાથી ઉપર ઉઠવાની. ઉપર બેઠા છીએ એટલે નહીં કે અમે ઊંચા થઈ ગયા ને એમ. સુંદર સાહેબજી જે ચરણમાં રહેવાનું સુખ છે ને, એ તો વાત જ જુદી છે. ઈત જાગે કો ફલ યહી હે. કારણ કે ઇલમ લઈને જો એ વસ્તુના, કારણ કે તે વખત ખબર છે રાજજીને પૂછ્યું હતું સુંદર છત્રસાલજી, ધની હવે ક્યાં છો તમે? કહો તો અમે ત્યાં શોધીએ તમને. તો કે છે હું વાણીમાં છું અને બીજે સુંદર સાથના. જ્યારે વાણી પડો ને તો સુંદર સાહેબજી પહેલા તો આહવાન કરજો સુંદરજી, એમ નહીં પડવા બેસી જવાનું, કે વાલાજીને આહવાન કરજો કે ધણી મારી જોડે વાતો કર, સરસ, અને ચોક્કસ તમને કશું મળશે. અને આજથી 15 વર્ષ પહેલા ઘણા સ્વરૂપ સાહેબ લાયા. શું કામ લાયા? કે આહુજાજીને વિરોધ કરવા માટે ઘણા લાયા. તો એમને શું મળ્યું?
એવું જ મળે ને. ચોપાયો હજુ તમે જેવી ઈચ્છા કરો ને એવી ચોપાયો તમારે નીકળે જ. તમારે જેનું જેવું તમારી ઈચ્છા હોય એવું. રાજ્ય સાક્ષાત છે આમાં, એમને થોડું કહ્યું છે રાજ્ય સ્વરૂપ, રાજ્યનું સ્વરૂપ. તો આત્મા કલ્યાણ માટે આ હમણાં કીધું ને મહારાજજીએ કે પ્રવક્તા થવા, ચર્ચા કરવા માટે વાણી પડવાની. કારણ કે હેડો હું સારું પ્રકરણ જોઈ લઉં ને એનું ચર્ચા કરું, સારું દેખાઈ જાય એ વસ્તુ આમાં આવતી હું મારા માટે, મને જેમાં આનંદ થાય છે. ક્યારેક બળીવૃત લઈ લો, અને બળીવૃત છે ને ખરેખર રાજ્યની લીલા અને પરમધામનું વર્ણન બંને સાથે લીધું છે સુંદરસાજી. એક એક ચોપાઈ તમે લાલદાસજીની બળીવૃત પડશો ને તો તમને અંદરથી રાજ્યનો જોશ તમારામાં એ આવી જશે. એ પાવર જેને કહેવાય. તો સુંદરસાજી એ પાવરથી તમારામાં દેખાશે ને પાવર ટૂંકમાં. તો રાજ્યને રીઝવવા માટે તો 25 વર્ષ તો આપણે ડૂબવું. કારણ કે વિચાર કરો, સવારમાં 4:30 વાગે લાલદાસજી બળીવૃત કહેવા ઊભા થઈ જતા હતા. મંગળા આરતી પહેલો, પછી મંગળા આરતી થાય ને પછી બળીવૃત કહેવા. તો ધનિક ખુદ બેઠા થઈ જતા હતા. શું હોભરવા? એ બળીવૃત હોભરવા. માવજીભાઈ આવતા ને તો બળીવૃત કહે ને એના પગ બી દબાવે, એની સેવા કરે સુંદરસાજી. તો મારા વાલાને જે પસંદ હોય, ધનિકો ઈશ્ક ભાવે. શું ભાવે અમને? તમારા ધણીને તો જે ભાવતું હોય એનું તો અઠવાડિયે 3 વખત બનાવો છો તમે. કે મારા ધણીના આ મેથીન ઢેબરો ભાવે તો મેથીન ઢેબરો બનાવી દેશે. ભાઈ જે ભાવતું હોય બનાવી દે. અને ધણીકો ઈશ્ક ભાવે. આવું ઈશ્ક આપણામાં છે નહીં, લાવવાનો કઈ રીતે? તો આપણે એ જ પ્રયોગ, આત્મચર્ચા એ જ છે ને કે ભાઈ 25 પક્ષમાં ડૂબો તો ધણીનો ઈશ્ક, તો તમને ધણી પછી ધણીની પ્રિય વસ્તુ જેને કહેવાય. કારણ કે પારબ્રહ્મ અને ઈશ્ક એ બે વાત જગતમાં છે. અને એ કહે છે સુંદરસાજી, મારી રૂહ તું સુકમ આ દુનિયામાં આનંદ અને પ્રેમ શોધું છું. તું મારા દિલનો તૂટેલો ટુકડો છે, સમજો. તું કहीं બીજે ફિટ થવાની છું? કઈ થાય? બે કાગર ફાડ્યા ફિટ કઈ થાય? ખોંચા ચા ફિટ થાય? જમ તો અડારી જે ફિટ થાય કે બીજા દુનિયાઓ? એ પરમધામમાં ફિટ થાય. તો શું કામ તું આ દુનિયાના દુઃખોમાં પડી રહી છું અને હું તને અખંડ સુખો આપવા માગું છું. આટલા બધા સુખો આપ્યા હોવા છતાં જો ના લઈએ તો આપણે આટલી જિંદગી ગતી રહે સુંદરસાજી. આખી જિંદગી પૂરી થવાય, 25 પક્ષ ખબર નહીં આપણને, આપણો રંગમોલ ખબર નહીં. ખાલી આપણે બહાર અંદર ઘૂસ્યા, બહાર જ આપણે ફર્યા. આપણને તો સોગારો રાધાનો કોણ? હજુ સોગારામાં રહ્યા આપણે. તો રાજ્ય ચોખ્ખું કહ્યું કે ભાઈ આપણા ધનીનું સ્વરૂપ કેવું છે? સુંદર સંકુલ સકોમલ વાળું કહ્યું ને કે ભાઈ લાલીમાં યુક્ત શ્યામ સ્વરૂપ છે. તો એ અતરમ આખો કારા કૃષ્ણ પરમધામમાં બેહાડી દીધા મૂળ મિલાવામાં. ફોટા ઘણા તમે જોશો. તો સુંદરસાજી આ અગુવાએ આપણી જોડે વિશ્વાસઘાત કર્યો છે. મૂળ મિલાની શોભા તમે સાગરમાં જોશો તો આખી શોભા તમને આખી જોઈએ ને. જ્યારે સિંહાસન પર રાજ્ય બેઠા હોય તો આપણે પરિક્રમા યુગલ સ્વરૂપ રૂપ છબી છાજે સિંહાસન કે ઉપર અને ધની ઉપર બિરાજમાન હોય ને એમની સુંદરતા જોઈને આપણે શું નાચતા થઈ જઈએ. ક્યારેક આપણે આ નાચ પેલું નહીં કે અત્યંત આનંદ થઈ જાય. મારા શ્યામા મહારાણી મારા રાજ્ય જોડ બેઠા હોય ને એકબીજાને પ્રેમભરી દ્રષ્ટિથી જ્યારે જોતા હોય અને એમનો જે ઉમંગ હોય એને લીધે આપણે એ સુખ આપણને મળે તો આપણે આનંદ થઈને કોઈ ભમરી ફીરતી હોય, કોઈ એ નાચવા કૂદવા લાગે ધની. એ પ્રેમ જ્યારે આપણને આવે સુંદરસાજી અને દેત પરિક્રમા કર્મ સબ છૂટે એ મૂળ મિલાનું જ્યારે ફરી આપણે પરિક્રમા સવારમાં ઉઠીને કરતા હોય તો સુંદરસાજી કેટલો આપણને આનંદ થઈ જાય. અને મારા એ રાજી મહારાજની લાગ તલી શ્યામા મહારાણીના ચરણોને તો મને તો એટલા ગમે ને શ્યામા મહારાણીના ચરણો. ખરેખર એ ખુદ ઇન્દ્રાવતી ગઈ એને પાવ તલે પડી રહું, ધની નજર ખોલોમાં એ પાવ તલે મને ઊભી ના થવા દેજો. અને ક્યારેય ધની એ ચરણોથી મને જુદી ના કરશો. કેમ કે એ ચરણ એ અક્ષર બ્રહ્મે એમને બી નિસ્બત નથી. એ ચરણ તમને મળ્યા છે સુંદરસાજી. તો એમને પ્રણામ કરીને કેટલો આપણને આનંદ થાય. એ અહીંયા જગતમાં આવ્યા અને એમના જે ઇલમના છોટા આપણને પડે તો એની શોભા આપણને મળી ના પડે. કોણ ઓળખતું હતું સુંદરસાજી આપણને? કોણ ઓળખે આપણને? કેટલાય ગામના જન્મ્યા, મોટા થયા અને પતી ગયા, 7 બારના ઉતારામાં નોમ આવ્યો ગતો રહ્યો. આ ઘરમાં મીટરમાં તમારો નામ આવશે, જતો રહેશે.
પણ સુંદરસાજી આ એક તમારે મૂલ મિલામાં તો જઈને ઊંચું મોડું જો કરી શકશો તો અત્યારે તમારે સુંદર ટાઈમ છે, નહીં તો આંખો ચોરી ચોરીને ઊભું થવું. પછી શું થાય લાલભાઈ? ચો બેહવું પડે, ચો બેહવું પડે. છેલ્લે કઠેડા જોડે એવી વાત આપણા જઈએ તો નેચે ઉતરી પડાય, પણ તો આર પાર બધું દેખાય. નેચે બેઠેલી સખી દેખાય ને ઉપર બેઠેલી દેખાય ને આકાશીમાં બેઠી હોય એ દેખાય છે પરમધામમાં. તો એવું તો છે નહીં. પણ આ જે અહીં ગુનાઓ છે અને જે નહીં કરેલી આપણી આરસ છે એ મોટે મેલે વંચ્યા છે સુંદરસાજી. અને તમને સત સુખો જો હોય ને આ જ વસ્તુ યાદ આવી જાય અને રાજજી તમને તું બેસ હવે અને તારે પ્રિન્ટ બતાવી દે. વિડીયો બધી રેકોર્ડે કરેલી છે અખંડ મુક્તિદાતા. તો એમનો અખંડ મુક્તિદાતા મેલેલા છે તો એ લાઈવ જોવે જ છે રાજજી. કેમ ખબર છે? તોનો તન હોય ને, તોનો તન અહીંની આપણે આનંદ આપણે ચર્ચા સાંભળીએ ને અને મુખારવિંદ પર જે આનંદ થાય ને એ પર આત્મમાં તો આનંદ થતો હોય. એટલે રાજજી એની સુરત જોઈને ખબર પડે મારી આજે રૂહ ખુશ છે. એટલે રાજઘરાનામાં હતી ને એમાં ભાઈ શાકુમન ને શાકુંડલ ભાઈ એમનો તન પરાતમ હસી રહ્યો છે. એટલે જે કરો ને તો પ્રતિબિંબ તમારું પડે જ છે ઓલરેડી. એટલે રાજજીને બધી ખબર છે, તનકી જાને બધી ખબર છે રાજી. એમનાથી કશું અહીં કદાચ તમે ગુનો કરી દો કદાચ અને કદાચ છુપાઈ બી દો, કોર્ટમાં બી તમે બચી જાઓ તો બી શું, મૂળ જ્યારે ન્યાયનું કામ થશે તે વખતે તો શું એમનાથી થોડું છૂપું રહેવાનું છે. તો એ પરમધામમાં આપણને એવી ઈચ્છાઓ રહી કે આપણે જીતી જઈશું એવી ઉમ્મીદ આપણામાં હતી કે છે. બોલો શ્રી પ્રાણનાથ. બેશક ઇલમ આપણને મળી ગયો. અત્યારે જાઓ આ દુનિયામાં એ માતાજીનો 51 શક્તિપીઠો છે ને એવા અંદર અંદર નક્કી નહીં કરે મોટું કોણ. બીજા ત્રિદેવ છે, બ્રહ્માજી મોટા, વિષ્ણુ ભગવાન મોટા કે શિવજી મોટા એ નક્કી નહીં કરી શકે. એમના શાસ્ત્રો જ પડીને ઉઠાવીને જુઓ ને તો બી એકને મોટો, બીજા નીચો, પેલા મોટો, પેલા નીચો. કોણ બેશક થાય સુંદરસાજી? એવા જગતમાં આયા અને મારા રાજજી મહારાજે આપણને બેશક આપણું નિસ્બત આપણી જો, આપણું નસીબ જો તમે કે જે દેવતાઓ બી બેશક નહીં અને આપણને બેશક બનાવી દીધા. આ સંસાર કેવો છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, આ જીવો શું છે, એમની મુક્તિ કઈ છે, બાકી કેટલાય આ જીવોનું શું થાય એની ખબર નહીં સુંદરસાજી. તો આપણને બેશક ઇલમ આપી અને આપણને પરમધામ વિશે, આપણા ઈશ્ક વિશે બી ઈશ્કની મારફત બી બતાવી દીધી. આપણને બેશક બનાવી દીધા કે છે. બોલો શ્રી પ્રાણનાથ. અરસના ઝરોખા જોયા છે સુંદરસાજી? કોણે જોયા છે? રંગમોલત ખબર નહીં, ફરી આ ઝરોખાની વાત જ જોવાય. એક મંદિર ખરું ને, આપણે એક મંદિર જેને લઈએ તો 100 હાથનું આપણું મંદિર, તો 6 જાલીદાર દ્વાર છે, જારીઓ જેને કે આવી જારીદાર દ્વાર, 2 દરવાજા અને 1 ઝરોખો. દરેક મંદિરમાં 1 ઝરોખો છે. તો પહેલી બોમ્બમાં છે ને ઝરોખો 22 હાથ ઊંચો છે. તો એ રંગમોલની બહારલી સાઈડમાં નીકળ્યો છે. કેટલા હાથ નીકળ્યો છે? હવે કઈ રીતે પરમધામ પહી જઈશું? સુંદરસાદ મહેનત કરો, સાંભળો. કલાક 2 કલાક બેસો, 5 હાથનો બાર છે, 5 હાથનો. મહેનત કરો સુંદરસાજી, કારણ કે મહેનત વગર કશું થવાનું. કારણ કે આજ જો અરસ ઇલાહી ખજાના કરત હે સરફ, એ તાલે વાલે પાવી. કોણ? તમારે તાલમ નહીં લખ્યું હે તો ચમ નહીં મેળવતા? સુંદરસાજી જો અત્યારે મારી જરૂર નહીં પડે, કોઈની જરૂર નહીં પડે, ડૉક્ટર સાહેબની જરૂર નહીં, 25 પગ શીખવા માટે યુટ્યુબ ही કાફી છે. નિઝધામ ચેનલ છે, કિરણબેન આપણા જયપુરવાળા છે, નિઝધામ ચેનલ સર્ચ કરજો. ખાલી તમારે એવું આજે નક્કી કરો ભાઈ આજે પડવો છે, મારે પાટઘાટમાં જવું છે, તો પાટઘાટની શોભા તમે લેશો નહીં, બસ એટલું લઈ લો તમે. એક દિવસ અડધો કલાકથી વધારે જવાનું, પણ દ્રઢ કરી દો તમે પાટઘાટ આપણો કેવો છે, શું છે, ભાઈ જલ કઈ રીતનું છે, એમાં કેટલા થંભો છે, કશું જ અઘરું નહીં સુંદરસાજી. એમાં આપણે કંઈક નવું બનાવવાનું, તો રેસીપી તો આપણે કલાક પડીને બધું તૈયાર કરીએ છીએ. કયો મસાલો જોશે, શું જોશે, આઈટમો. અને અખતરા પાછા કરે કોણ ઉપર? ધણી ઉપર કરે. પછી પેલું એમને ખવડાવે અખતરા. તો એ આપણને મહેનત કરવાનો સમય મળી જાય. તો આ ત્રીજો હતો ને તે પડવે આપણે કઈ જઈએ? આપણે પાટઘાટ. અંધાર્યું હોય ને તારે નજીક જતા તો પડવે આપણે પાટઘાટ જઈએ. બીજને દિવસ કઈ જઈએ? બટ બોલ ત્રીજને દિવસે
કુંજ નિકુંજવન. ચોથને દિવસે પાછળ ફૂલબાગ અને પછી પાંચમે આપણે પશ્ચિમ ચોગાનમાં જઈએ. અહીંયા આપણે સવારી આપણે કરીએ. પછી છઠ્ઠે લાલ ચબૂતરા. તો આપણે લાલ ચબૂતરાની શોભા સુંદર સાથ જોઈ જાઓ ને તો કદી એટલી બધી સુંદર શોભા, કેટલી ખુરશીઓ છે. લાલજીભાઈને તો મંડપ સપ્લાયરમાં એટલી નહીં. 6000 ખુરશીઓ એક છે તો 40 એકમાં કેટલી 6000 એક ચબૂતરા ઉપર. તો 40 ગીલમ છે, 40 જગ્યાએ એક સિંહાસન અને 6,000 ખુરશીઓ છે. તો 2,40,000 ખુરશીઓ કેટલા હચવાય મળવા? આખું ગુજરાત અમને હચવાઈ જાય. અને એટલા સિંહાસન, એટલા જગ્યાઓ છે સુંદરસાજી. અને બહારની સાઈડમાં તમે 1600 અખાડાઓ છે, જો પશુ પક્ષીઓ. તમે કોણ બન્યું છે સુંદરસાજી? પરમદાસ આપણે ચર્ચા એમની સાંભળી હતી ને. કોણ છે? રાજી સ્વયં તમને રીઝાવવા માટે. અને એથી કડા, એથી આપણે ઝૂલા આવે છે. ઝૂલા તો ઝૂલા ને બોમ્બર આપણો ચબૂતરો છે ને એ લેવલે છે, એથી કમરભર ઊંચા. અહીંયાથી આપણે ઝૂલીએ છીએ સુંદરસાજી. કોની જોડે? રાજજી જોડે. પછી એ વૃક્ષ ગયો ને એ એક બોમે 5 હાથનો છજ્જો નીકળ્યો છે. અને આપણે 1600 અખાડામાં આપણે પશુ પક્ષીઓના અનેક પ્રકારના, કેમ કે ધણીની બળ, હિકમત, આવડત, સુંદરતા. પરમધામમાં સુંદર સાથ વિશે આગળ મેં કીધું સુંદર વસ્તુ કોને કહેવાય? પરમધામ તો સુંદર, દરેક વસ્તુ સુંદર છે. તો સુંદર એટલે તમે એ દ્રષ્ટિ જો નોખી, એથી તમારી બીજી દ્રષ્ટિ જાય જ નહીં, એને સુંદર કહેવાય. જો તમે અહીં દ્રષ્ટિ હટી તો એ વસ્તુ સુંદર છે, કારણ કે તમે ધરાઈ ગયા તો એ સુંદર છે નહીં. પણ તમે એક વસ્તુમાં જો ડૂબી ગયા, રાજ્યના જો કાનમાં આવેલા આભૂષણમાં ડૂબી ગયા, શામાજીના, તો એમાં જ તમે ડૂબી જાઓ. હા, ક્યારે બીજે જઈ શકો? ધણી કદાચ તમને બીજા અંગનું સુખ આપવા માગતા હોય તો તમે બીજે જઈ શકો, બાકી તમે જઈ શકો નહીં. આગળ कहाँ सुख शीतल बयारे. અને એ ઝરોખાઓ છે ને, આગળના સુખો જુદા છે ને પાછળના સુખો જુદા છે. બટ પીપલની ચોકી બાજુના જુદો અને પેલવા આપણે લાલ ચબૂતરા બાજુના સુખો જુદા છે. પાછળ જઈએ તો ફૂલબાગ ને નુબાગે ફુવારા છે. 3000 ફુવારા છે. તો ક્યાંક ઝરોખા, કોઈક દરવાજા આગળ ઝરોખા છે. સુંદર ઝરોખા અને ફૂલોની ખુશ્બુ એ ઝરોખા આગળ આવે છે. ને આપણે એ બેસીએ છીએ સુંદરસાજી ધણી જોડે. યાદ આવ્યું કે અરે સુંદરસાજી કે હું મારા ધણી જોડે બેસતી. પેલપા બટ પીપલની ચોકી અને પેલો આપણે ચેહ બચ્ચો છે ને એ બી તમારા ઝરોખા પડેલા છે 30 જેટલા. તો એ સુંદરતા તમે જોઈ શકો છો. ચચની શીખીએ છે તો તમે બધે ફરી શકશો. હકીકી ખુદિયાઈ તો ફરીએ ગલીઓ ધામ ગમે તો તમે ફરી શકો. બધી ચેતન વસ્તુ છે, એવું નહીં તો જડ વસ્તુ છે. તમે એ થાકી જાઓ, કદાચ થાકવાનો તો છો નહીં, પણ ઈચ્છા થાય ઘોડા પર તો એ ચિત્રામણમાં ઘોડો હોય એ જ લઈ લેવાનો તમારે. ફૂલ કદાચ રાજીને આલુ હોય તો અહીં તોડીને આલ દેવાનું છે. એ નહીં કે તમારે ફૂલ બાગમાં જઈને ફૂલ તોડવાનું છે. દરેક જગ્યાએ બધું જ ત્યાં હાજર છે. કે તો કે એ શીતલ બહાર એ ઝરોખામાં બેસીને આપણે જોતા એવા તો 9 ભોમ સુધી એ ઝરોખાઓ છે. અને દરેક ઝરોખામાં એક ઝરોખાનું સુખ બીજા ઝરોખામાં હોય સેમ ટુ સેમ નહીં. બધા ઝરોખામાં કંઈક નવું સુખ, કારણ કે પરમધામ છે ભાઈ. અને હમણાં જ કીધું પરમધામની લીલા અહીંની બુદ્ધિથી. હા, આપણી જે 6000 મંદિરો ખરા ને, આ મંદિરમાં બેઠા હોય તો અલગ લાગે ને બીજા મંદિરમાં જાઓ તો એ શોભા સુંદરસા અલગ લાગે સુંદરસાજી. અને વિચાર કરો કે આપણે આ પ્રસંગ હોય ને કોઈક આપણે સુંદરસા જોડે બેઠા હોય ને રાજ્યની વાતો થતી હોય ને તો ક્યાંક કોઈક એમ હેડો આપણે ઘરે જઈએ, ટાઈમ થઈ ગયો છે, તો કેટલું આમ દુઃખ થાય આપણને. પરમધામમાં એવું છે ભાઈ, જો બેઠા તો બસ બેસી જ રહેવાની વાતો, ઊભું થવાનું તો નામ જ નહીં. અહીંયા કંઈ આપણે ભેંસો 6 જાય ભેંસો દોવાની છે ને બધું ચર્ચા, દોણ મૂકવાનું, પેલું મૂકવાનું, પાણી મૂકવાનું. કેટલી સુખો છે પરમધામમાં. પગથિયામાં બેઠા હોય તો બસ એ પગથિયામાં બેસાય અને ધણીને આપણે કેટલા લાડ, અનંત લાડ આપણને કરતા હોય તો એ સુખો સુંદરસાજી યાદ કરો કે છે. कहाँ सुख बने कहाँ खेलना. જુદા જુદા વનોમાં ખેલન કે કંઈ જુદા વનોમાં જુદું કે એના હે ને ચોક બની ગયેલા છે જુદા રંગોના. કેલ વનમાં અલગ રંગ કલર છે, લીંબોઈમાં અલગ છે, જાંબુમાં અલગ છે. અલગ જુદી જગ્યાએ બેઠકો, ચબૂતરા અને આજુબાજુ નહેરો. અને સુંદરસાજી એટલો બધો અનંત પશુ પક્ષીનો તમે અનંત લાડ કરાવી રહ્યા છે. તો એ ક્યારે એ સુખોને તમે યાદ કરો કે છે. कहाँ सुख बखते मलारे. અને જ્યારે વર્ષા ઋતુ આવે, મલાર ઋતુ, જ્યારે ધામની રામાતે ચરચરી છે ને પરમધામ, એમાં વર્ણન છે. ક્યારેક શક્ય હોય ને 12 વાગે તો ધની પોળાઈ નીકળી જાય આપણે
અને કદાચ વનોમાં ફરતા હોય તે વખતે અચાનક રાજીની તો બેઠા બેઠા વિચાર મારી રૂહ લાઈ અલગ રીતે લાલ લાવ તો ક્યાંક વાદળો ઘેરાઈ નહીં જાય કંઈ નૂર વીજળીઓ અહીંની જે વીજળીઓ નહીં કડાકા ધડાકાવાળી ધરુજી જાવી નહીં તો નૂરમય રીતે ધની ધની પીયું પીયું કરતી વીજળી અનેક પ્રકારના રંગોની વીજળીઓ તો થાય અને એ આકાશ આખું કિરણમય થઈ જાય નીચે બી સુંદર વરસાદ થાય તો રાજ્યનું ઈશક આપણી ઉપર પડે ને એક છોટો તો આપણા અંગમાં ઉત્સાહી જાય ને તે વખતે દોડીને જતી રહે શું કહેવાય આ તો પ્રેમ કરવાનો ઉત્તમમાં ઉત્તમ સમય છે લાઈ મારા ધણીને બોલાવી લાવવા છે તો રાજ્યને 3 વાગ્યા સુધી ઊંઘવા દે 12:30 1 વાગે પાછા લાવી દે ધણી હેડો મજા આવી ગઈ પણ રાજ્ય લીલા આખી રાજ્ય ઊભી કરેલી છે એવું સિસ્ટમ તો છે જ નહીં 12 થી 3 ધણી પોડે આ તમે એ બધી સિસ્ટમ ભૂલી જવાની કે ધણી ગમે તારે તમે ગમે તે ઈચ્છે એવું નહીં કે હજુ 3 10 મિનિટ બાકી એને ધણી હજુ બહાર બેસી રહેવું પડે એ લીલા તો છે સુંદરસાજી સમય આપણો પૂરો થાય છે પરમદેવની વાતો તો વાત જ જુદી છે કે જેની લીલામાં ડૂબી જાય તો બસ આનંદને અને આટલા રાજ્યે ડૂબાડ્યા આપણને પણ હજુ ધણી વધારે ડૂબાડે 2026નું વર્ષ આપણા માટે કંઈક નવું લઈને આવે કંઈક રાજજી મહારાજના વખત દીદાર થઈ જાય સુંદરસાજી આખીરતનો વખત ક્યારે પૂરું થશે ને ક્યારે કશું હવે નક્કી છે કારણ કે હવે પરિસ્થિતિ જ એવી થઈ ગઈ છે આ મારા મોમીનો છે મોમીનોને હોનું 3 લાખે પહોંચે કે ચોથી 5 લાખે પહોંચે અમને કોઈ ચિંતા છે કારણ કે આ તો સોનાના પાટે ઉપર ઊંઘનારા છે અમારે કોઈ પ્રોબ્લેમ છે બોલો શ્રી પ્રાણનાથ ચોપાઈ દોરાઈ દઈશું સુંદરસાજી कहाँ सुख जरो के अर्श के कहाँ सुख जरो के अर्श के कहाँ सुख शीतल बयारे कहाँ सुख शीतल बयार कहाँ सुख बने कहाँ खेलना कहाँ सुख बन कहाँ खेलना कहाँ सुख बखत मलार कहाँ सुख बखत मलार कहाँ सुख बखत मलार बोलो श्री प्राणनाथ